सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। એ પરમ પિતા પરમેશ્વર આપણા ઉભયનું સંરક્ષણ કરે, એક સંરક્ષિત ને બીજા ઉપેક્ષિત કે અરક્ષિત રહે તો કાર્યકરી બંનેનો નાશ થાય. આપણે બંને ઐશ્વરમય રહીએ ને વિવિધ પ્રકારના સુખોપભોગ ભોગવીએ. એક સુખ સગવડમાં આરોગે ને ચાંદીની થાળીમાં રોજ મિષ્ટાન આરોગે અને બીજો દુઃખમાં પાછા ઘટા કરે ને માન કુંદરાએ ન પામે તો એક અપતન ને બીજો ભૂક્ષાનો ભક્ષ બની બંને વિનાશને બંધે પર વળે. આપણે બંને શક્તિમાન બનીએ, બંને બળની ઉપાસના કરીએ, સાહસિક તાકાત મેળવીએ. એક સદો ને બીજો નબળો હોય તો સમાજમાં હંમેશા શીત કે પુષ્પનું વાતાવરણ રહ્યા કરે ને એની ગુપ્ત પ્રગતિમાં વિશ્વ સમસ્ત શેકાઈ જાય. આપણા ઉભયનું ભણતર તે વ્યક્તિઓ એમનાથી એકબીજામાં પરસ્પર દેવત્વની ભાવના પ્રત્યે એકબીજા માટે આદર અને સહાનુભૂતિની જોશ જાગે અને તો મનુષ્યમાં સાચી માનવતા જાગે. મનુષ્ય માટે મરી પડે ને અંગત સ્વાર્થ બાજુએ મૂકી પરમાર્થમાં પડવા માંડે. સ્વભૂની સરોમાં સમાઈ જાય અને વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિનું સામ્રાજ્ય પથરાઈ જાય. આપણે કદી એકબીજાનો દ્વેષ ન કરીએ. તુંમાં તું ને તુંમાં હું નિહાળી સર્વત્ર હું તું માનતારૂથી પર એક અવિનાશી અખંડ પરમ તત્વના દર્શન કરી બધે એક અનંત આધ્યાત્મિક એકતા અનુભવી જગતમાંથી રહે છે. દુઃખ દારિદ્ર્ય યુદ્ધ અથડામણને દેશો આપી સુખ શાંતિ અને આનંદે આનંદના મનલાન કરી. અધ્યાય 106. ઓમ અખંડમંડલાકાર વ્યાપ્યું જેણે ચરાચર બતાડ્યું તત્પદ જેણે નમું તે ગુરુદેવને. વંદુ ગણપતિ શારદા શ્રી ગુરુ યતિવર્તે યત સ્મરણે ક્ષણ ના રહે વિઘ્ન બ્રહ્મ સંદેહ. કૃષ્ણ કૃષ્ણ કરતા થઈ ગોપી કૃષ્ણ સ્વરૂપ ગુરુ ગુરુ કરતા શિષ્યનું રહે ન પૂર્વ સ્વરૂપ. એ વધુ વધાવે જેમ તું ગાઉ ગવાડે તેમ કાષ્ટ નર્તકી હું વિભો સૂત્રધાર તું એમ. તવ કૃપા વિણ પાંગળી વાણી મારી જાણ બુદ્ધિ આંધળી દેવ હે સૂઝે કાંઈ ન માન. એ થાય કૃપા જો તાહરી વદે મૂક પણ વેદ આવી શરણે તાહરે કરું વ્યર્થ કા ખેદ. ગાવા પલ્લીલા કરી ઓડ બાલ વચ્ચાણ આપ સ્ફૂર્તિ નવ નવી સંહારી અજ્ઞાન. તું હીણો હું રંક છું લજ્જા તારે હાથ વધાવ આગળ ત્વત કથા કર કરુણા ગુરુનાથ. સુણી પ્રાર્થના એ હવી દ્રવ્યા શ્રી ગુરુ ત્યાં આવી સ્ફૂર્તિ અંતરે સ્વાભાવિક મુખ ગાય. ય ગતા ધ્યાયમાં અલખ એ આવી દેહ પર તે ખોલે દ્રષ્ટિ ત્યાં બધે શિષ્ય નિરંજન એમ. જોડી કર ત્વય ભાવથી કરી દંડવત ત્યાં સુણી કથા પણ અલખ હે ચિત્ત હજી ન ધરાય. થાય અભાવના સ્વપ્નમાં અમૃતનો કદી જાણ
ગુરુ લીલામૃત પાનથી વધે પીપાસા માન. વક્તા ત્વત્સમ અન્ય ન મળે ત્રિભુવને, કરી કૃપા આગળ કહે શ્રી ગુરુ લીલા તેમ. થયો અન્ય અવતાર ક્યાં, શીશી લીલા ત્યાં. કરી ગુરુવરે સર્વ એ કહે સવિસ્તર આહય. આપું તુજને શ્રમ બહુ, લઉં સમય તુજ તેમ. જાણું સર્વ યથાર્થ એ, તોય આચું એમ. એમ કહી વંદન કરે ગ્રહી ચરણ તત્કાળ. બોલે અલખ સુધન્ય તું સૂણ નિરંજન બાળ. મળજો પ્રષ્ટા ત્વત્સમો, સદા ગ્રહી જે જાણ. ગુરુ લીલા ગાતા મને ના કંટાળો માન. એ ધન્ય ભાગ્ય તેનું નકી, યન્મુખમાં ગુરુગાન. પડે પુણ્યથી શ્રવણમાં મા કર તું અનુમાન. જીવન મારું ગુરુ કથા, તેમાં તારો સાથ. મળી શર્કરા દૂધમાં, ક્યાં મિષ્ટતા વાત. અવર્ણ્ય લીલા ગુરુ તણી લહે સર્વ પોતેમ. કહું સાર સ્વલ્પ આ બિંદુ સાગર જેમ. થા સાવધ ગુરુ પદ સ્મરે, થયો અન્ય અવતાર. ભક્તો ધારણ કારણે સાંભળે વિસ્તાર. સપ્ત દ્વીપવતી મહી જંબુ દ્વીપ જે ત્યાં. ભરત ખંડ વિખ્યાત જ્યાં, જાણ પુણ્યતમ આય. પરશુરામ સુક્ષેત્ર ત્યાં, કોંકણ દેશ પ્રસિદ્ધ. પુણ્ય માર્ગ ગામી જનો, વસે યત્ર સુરીત. નિજ વર્ણાશ્રમ ધર્મથી સદા નિર્ગમે કાળ. પ્રાણી માત્ર ગમ સ્નેહથી વર્તે સર્વ દયાળ. શોભે સહ્યાદ્રી હા, વનોપવનથી તેમ. મહાબળેશ્વર લિંગ જ્યાં, ગણેશ સ્થાપિત એમ. પશ્ચિમ સાગર ઉછળે જહાં નિરંતર જાણ. કરે દત્ત સંધ્યા જીહા, હરે પાપ યત્નાન. રમ્ય તળેટી માતિહા, સહ્યાદ્રીની એમ. પવિત્ર કોંકણ દેશમાં, સાવંતવાડી તેમ. લોકશ્રુત સંસ્થાન જે, ત્યાંથી યોજન એક. માણ ગામ વિખ્યાત એ, ગામ પુણ્યતમ છેક. જન્મ સ્થાન એ ગુરુ તણું, પવિત્રતમ તું જાણ. વહે પાપ હર જા નદી, વિમલા પાવન માન. દેવી જાગ્રત યક્ષિણી વસે નિરંતર જાય. માણ ગાવ સુરમ્ય એ, શોભા કહી ન જાય. ચારે ગમ પહાડો બધે, શોભે ગિરી શિખર. વનસ્પતિનો પારના, દિશે રમ્ય તરુવર. સ્થળે સ્થળે પાણી તણા, સુંદર ઝરણા જાય. અસંખ્ય ઉદ્યાનો આહા, હલ પુષ્પે ઉભરાય. મંજુલ શબ્દો પક્ષીઓ, કરે નિરંતર તેમ. પક્ષી ફળ આનંદથી, ક્રીડે નિર્ભય એમ. નાળિયેર સોપારીને ફણસ કાજુ કોકમ. આમ્ર આનનસ દાડમો, લીંબુ અત્યુત્તમ. કેરા દરાખ શેરડી, પીપર નાગર વેલ. હરિદ્રાર્ધ શાખાદિની, અતીવ રેલમ છેલ. ફૂલ ઝાડ પણ તેટલા, ગુલાબ ચંપક જાણ.
आई जूई चंबेली ने बकुल केतकी मान मोगरानो पारना मालती शारी ते हेम पुष्प जपाने गोकर्णादिक एम ये गुंजारव षटपद करे जहाँ से विमकरंद रहे तुष्ट आनंद थी सदैव मनुष्य वृंद एवं माण ग्राम जोता थाए तोष दान धर्म जा सर्वदा सदा वेदनो घोष एवा पुण्य ग्राम मां टेम्बे कुल मातेम द्विज सदने अंशावतार लेवा त्रिमूर्ति हेम करे विचार निजांतरे अयोध्यादिक जेह पुरी सात पावन अति मोक्षदायिनी तेह देवु मान ग्राम आ ना एमा संदेह अत्रि ऋषि सम त्या वसे गणेश भट्ट सुदेह जाति कन्हाड़े विप्रनी महाराष्ट्र ब्राह्मण गोत्र अत्रि ऋग्वेद ने सूत्र आश्वलायन वैदिक धर्मे रत सदा रहे विप्र संतुष्ट पत्नी अनसुया समी रमाबाई प्रहरुष्ट पति सेवारत सर्वदा माने पति ने देव अभ्यागत अतिथि तणी करे ग्रंथ थी सेव एम ऐक्य थी वर्तता पति पत्नी त्या जान अपस्मार लागू थयो गणेश भट्ट ने मान रही खिन्नते थी सदा गहन प्रारब्ध योग कर्या औषधो अति घणा शमे न कोई रोग नहीं ए ईशनी कृपा निश्चय जान नियम एह भगवान नो जे पर कृपा महान करवी होय निजांतरे आधि व्याधि माते सपडावे एने हरि उपाधि मावा एम मिथ्या प्रपंच मायथा रहे न एनु मन कंटाळी प्रभु ने स्मरे थाय अयत्न स्मरण मूळे गणेश भट्ट दत्तोपासक जान तेमा उद्भव रोग नो आता एव महान करे सुनिश्चय मंतणो गाण गापुर माय प्रसिद्ध दत्त स्थान जे पवित्र भू पर आय करू निवास जयीतिहा एवो करी विचार उदास वृत्ति थी त्यजी माण गाव तत्काल आव्या गाणक ग्राम मा दत्त भजन मातेम रहे मग्न ध्याने सदा एक भक्ति थी एम जता काळ कैयेम त्या अपस्मार समूळ थई नष्ट वैराग्य ना थया सुदृढ अंकुर તેથી ગણેશ ભટ્ટનું થયું ચિત્ત ઉપરામ સંસારેથી મન વિશે કરે વિચાર્યામ લઉ ચતુર્થાશ્રમ હવે કરો દેહ કલ્યાણ ત્યાં તો રાતે તેજ દિન થયો દ્રષ્ટાંતમાન જા પાછો નિજ ઘેર તું રે મત ભજને વિપ્ર ગૃહસ્થાશ્રમ ધર્મથી માની આજ્ઞા ક્ષિપ્ર तथा देव आज्ञा तथा आवी स्वगृहे तेम रहे स्वधर्मे पूर्ववत् गणेश भट्ट एम રમાબાઈ નિજ કંથને
માની ઈશ પ્રત્યક્ષ સેવામાં સાદર સદા રહે હર્ષથી દક્ષ ઘેર આવતા અતિથિને સેવા તેજ પ્રમાણ કરે એક નિષ્ઠા થકી પત્યાગનાથી માન શ્રી ગુરુ ચરિત્રની સદા પ્રદક્ષિણા પણ તેમ કરે ભક્તિથી દત્તનું ધ્યાન મંત્ર જપ એમ હેમદત્ત ઉપાસના પતિ પત્ની બેજાણ કરે શુદ્ધ ભાવે તિહા પરંપરાગત માન જતા કાળ એવો કઈ જોઈ ભક્તિ નિર્મળ પતિ પત્નીની ત્રીશ ત્યાં થયા તુષ્ટ સત્વર કરે વિચાર નિજાંતરે પૃષ્ઠ ત્રિમૂર્તિ ત્યાય કરુ કૃત કૃત્ય બેઉને ઘરે અવતાર આય રમાબાઈના ઉદરમાં ગર્ભરૂપથી એમ નિજ લીલાથી શ્રી પ્રભુ કરે વાસ્તવ્ય તેમ મૂળે સત્વ ગુણી સતી તેમાં ગર્ભે જાળ શુદ્ધ સત્વ સંભૂત એ વસે સિદ્ધ નરમાન ગર્ભ તેજથી જગ જગે રમાબાઈ ત્યાં એહ વદે જ્ઞાન મુખથી સદા ઉદાસીન વત્તેહ કહે ત્યજી સંસાર ક્લેશ સંન્યાસ જાળ રાગ દ્વેષ દમી બધા વરિષ મોક્ષ શ્રીમાન ગમે ન બીજું ચિત્તમાં જાય ન ઈચ્છા ક્યાંય લાગે વનમાં રહી કરું શુદ્ધ તપસ્યા આય એવું વિવેક યુક્ત ત્યાં રમાબાઈ ભાષણ સુણી ગણેશ ભટ્ટે કહેલહું ના કારણ વળગ્યું હશે પિશાચ શું બોલે વિચિત્ર કેમ કરે એમ ચિંતા તિહા દત્ત ગર્ભસ્થ તેમ જોઈ રાતે સ્વપ્નમાં કહે રહે નિશ્ચિંત ભૂત બાધા ન એહને માન એહ નિશ્ચિત અવતારી નર એહના બસે ઉદરમાં જાણ તેજ બદાવે જ્ઞાન આ બ્રહ્મ જ્ઞાની માન થતા દ્રષ્ટાંત એ હવો પરમાનંદે ત્યાય ગણેશ ભટ્ટ કહે આહા બડ ભાગી હું આય અહો પુણ્ય એ બે ઉનું પતિ પત્નીનું જાણ માટે યોગી વરેણ્ય એ આવ્યા ઉદરે માન થયા રમાબાઈ તદા અંતર્વતની એમ ગણેશ ભટ્ટ આનંદથી કરે સંસ્કાર તેમ નવ માસ નવ દિન થયા એમ ગર્ભને પૂર્ણ દશમ દિવસ આવ્યો તિહા ચિરસ્મરણીય તૂર્ણ 1776 શક સંવત્સર આનંદ વિક્રમ સંવત સાંભળો કહું સવિસ્તર સંત 1910 નકી શ્રાવણ માસોત્તમ કૃષ્ણ પક્ષ રવિવાર ને પંચમી તિથિ સત્તમ જતા ઘડી 26 ત્યાં સૂર્યોદય થી તેમ રમા માત દઈ દીપ્યમાન પ્રસવે સુપુત્ર એમ અશ્વિની નક્ષત્રે તથા રામ કૃષ્ણ સમએહ લીલા માનુષ વેશથી ત્રીસ અવતરે તેહ ચમકે મુખ મંદ સ્મિતે તેજે રવિ સમત્યાય જોઈ રમા માત તિહા હર્ષે ઘેલા થાય જાણ્યું વૃત્ત પિતામહે
ભટ્ટે તેમ નાગવલ્લી દલ શર્કરા વહેંચે મોદે એમ ગણેશ ભટ્ટ યથાવિધિ કરે સ્નાન ત્યાં જાણ જાત કર્મ વેગે કરી જુએ પુત્ર મુખ માન દાન દક્ષિણાદિક તદા આપી દ્વિજને તેમ કરે સંતુષ્ટ સર્વને વર્ત્યો આનંદ એમ યોગીશ્વર જન્મ્યા આહા કયો ત્રૈલોક્ય રોષ્ટ કરે સુમન વૃષ્ટિ સુરો વ્યોમ માર્ગથી તુષ્ટ જન્મ મરણ ક્યાંથી અહો સંત જનોને તેમ લીલા લોકાર્થે કરે ઈશ સ્વયં જે એમ ભક્તો જેવી ભાવના કરે અંતરે જાણ કરે પૂર્ણ તેવી થયા બાળ ભક્તાર્થ માન પ્રસુત રમાબાઈ થયા ફેલાઈ એ વાત ઘેર ઘેરની નારીઓ આવી ત્યાં સાક્ષાત સૌભાગ્યયુક્ત વાયનો આપે મોદે તેમ માતા સહ બાળક તણું જુએ બદન સૌ એમ મંગલ દીપે આરતી સર્વ ઉતારે ત્યાંય પરમાનંદે એમ ત્યાં એકાદશ દિન જાય દ્વાદશ દિવસે હર્ષથી કરે મહોત્સવ તેમ નામકરણ વિધિ આચરે યથાશાસ્ત્ર સૌ એમ આવે સર્વ સુવાસિની રમા માત ત્યાં જાણ બાળકને પર્યંકમાં ઓઢાવીને માન વાસુદેવ શુભ નામ એ પાડે હર્ષે તેમ સ્મરતા જેને પલકમાં નાસે ભ્રાંતિ એમ ભક્તોનો વિશ્રામ જે શુક્લેન્દુ સમ એહ દિન દિન વૃદ્ધિંગત થતા થાય રુષ્ટ સૌ દેહ બાળ લીલા જોઈને માત પિતા હર થાય કુશાગ્ર બુદ્ધિ એહની દેખી વિસ્મિત થાય એ 5 વર્ષ પૂરા થતા નિત્ય નિયમથી એહ શીખવાડે ઉપગ્રંથ ત્યાં ધન્ય પિતા મહતેહ શિક્ષા જ્યોતિષ છંદને નિઘંટુ તેજ પ્રમાણ અષ્ટાધ્યાયી પાંચે કહ્યા ઉપગ્રંથ માન એક જ પાઠે સર્વ એ વાસુદેવને જ્ઞાત થાય ત્વરિત જોઈ તથા હૃષ્ટ પિતા મહતાત કારભાર સંસારનો કરે હરિ ભટ્ટ ત્યાય ઉદાસ સંસારે રહે ગણેશ ભટ્ટ સદાય બેસી ગૃહે એકાંતમાં ધ્યાય દત્ત પદ તેમ માની જગ મિથ્યા બધું આરાધે પ્રભુ એમ 8 વર્ષ થાતા તિહા વાસુદેવને જાણ કરે વ્રત બંધ મોદથી તાત યથા વિધિમાન ચૌલોપનયન મહોત્સવે યથા સાંગ સંપૂર્ણ થતા ષટકર્મ શીખવે વૃદ્ધ પિતા મહતૂર્ણ સાંભળ દ્વિજ ષટકર્મ ત્યાં અધ્યયનાધ્યાપન યજન યાજન દાનને પ્રતિગ્રહ એ ષટગણ થયો વ્રત બંધ જે દિને તે દિનથી એ જાણ બ્રહ્મચર્ય નિયમે રહે વાસુદેવ ત્યાં માન ત્રિકાલ સ્નાન કરે મુદા સંધ્યા નિયમે એમ કરે હોમ અગ્નિ મહી ગ્રહે ભિક્ષાન્ન તેમ અભ્યાસે ઋગ્વેદને
વિષ્ણુ ભટ્ટ ગુરુ પાસ અટક ઉકીડવે જે મની વેદ મૂર્તિ જે ખાસ 8 સંહિતાનો તથા દેતા એક જ વાર વાસુદેવને આવડે યથા સંગ તત્કાળ બધું પૂર્વે જ જ્ઞાત ત્યાં લીલા કેવળ એહ માનુષ વેશ સમાન એ કરેલો કાર્થ તેહ શીખે જે મંત્ર તે તેનો પ્રયોગ ત્યાં દેખાડે ગુરુને કરી જોતા અચરજ થાય જોઈ ગુરુ આશ્ચર્યથી એમ વિચારે જાણ નક્કી કોઈ અવતારી આ પુરુષ નિશંક માન થયા તીર્ણ ધરણી તલે જગત ઉદ્ધારે પૂર્વના જ સર્વજ્ઞ લહે શક્તિ કો તેમ અલખ નિરંજન ને કહે વિદ્યાના ભંડાર સકલ ગુણાગાર એ નકી વાસુદેવ કલિતાર રામાદિક અવતાર જે ધમ્મ પરાત્પર આય તે બાએ પણ નિશ્ચય છોટી ઉંમર માય ચમત્કાર બહુલોકને દેખાડીને તે વેદાજ્ઞા સમવર્તીને કરે લોકહિત એમ માનુષ વેશ સમૂહ કરી વર્તન પોતે જાણ આપે શિક્ષણ લોકને આગળ અનુસંધાન અપૂર્વ એ લીલાતણું બતાવશે ભગવંત રંગ રાંકડો કોણ ત્યાં વિષય કાચબો હંત શ્રવણે ભવ ભય સહુ ટળે મનને ભ્રાંતિ જાય નિધિ ધ્યાસને જીવતે સ્વયં ઈષ્ટ થઈ જાય વાસુદેવાનંદ સરસ્વત્યવતારો નામ ષડધિકશતતમોऽધ્યાયः સમાપ્તઃ. सर्वे सन्तु नमस्कराः शान्ताः स्वस्थाश्च सम्पन्नाः सर्वे सन्तु निर्भयाः सदाचार्यरतः सर्वे सर्वे सन्तु विमत्सराः शान्तः स्वस्थाश्च सम्पन्नाः सर्वे सन्तु विनिर्भयाः બધા જ સદાચારમાં રત થાવ, અભિમાન રહિત થાવ, શાંત, સ્વસ્થ, સંપન્ન અને અત્યંત નિર્ભય થાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.